હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજનો બ્લોગની શરૂઆત આપણે કરી છે. આજે આપણે શું બનાવીશું ખબર તમને? આજે આપણે બનાવીને છે મેગી. તો ચાલો મેગીની રેસીપી તમારી સાથે શેર કરું. ભગવાન, તો આજે આપણે બનાવવાના છે મેગી. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હું ફટાફટ છે ગેસ ઓન કરી દઉં, કેમ કે મને છે ને થોડું ગેસ ઓન કરતા નથી આવડતું. આપણે ગેસ ઓન કરી લઈએ. કરી દીધું છે ગેસ ઓન, અને આપણે આમાં મૂકી દીધું છે પાણી મેગીને આપણે, અને એમાં નાખીશું મીઠું. આપણે એવું મૂકવાનું છે મીઠું, સ્વાદ અનુસાર. તમને મીઠું આપણે એડ કરીશું આમાં મેગીમાં, જેટલું જોઈએ એટલું. અને આપણે એને ઉકાળવાનું છે, બરાબર? ત્યાં સુધી તમે અમારા બ્લોગમાં બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આજે આપણે બનાવીશું મેગી, અને મેગી માટે આપણે લીધું છે નાનું એવું ટામેટું અને મરચું, જે આપણે મેગીમાં એડ કરવાનું છે. તો હું ચાકુ ગોતી લઉં, કેમ કે મને છે ને રસોડામાં આવવાનું કોક હોય ને એટલે કાંઈ વસ્તુ મળે નહીં. કઈ તોડફોડ થઈ ગઈ, ભારે કરી હો. તો આજે બસ મેગી ખાવાનું મન થયું. આપણે એક નાનું એવું ટામેટું લીધું છે. આપણું પાણી ઉકળી જાય ને એટલે એમાં આપણે ટમેટું એડ કરી દઈશું. તો આજે અમે બનાવીશું મેગી, કેમ કે આજે બ્લોગમાં આપણે મેગી બનાવીશું. આપણું પાણી ઉકળે છે એક કોળા, ને હું નાના એવા ટમેટા મોરી લઉં. તમને મેગી બધું એડ કરી શકો, ડુંગળી, પણ મને છે ને સાદી સિમ્પલ. અરે બાપરે, ટમેટું પડી ગયું, અને અમારું આ મરચું ટમેટું મારું બધું પડી જાય છે. અને અમારા આ બે જો તોફાની આ બે છે ને, એ મને કાંઈ કરવા જ ના દે. ગમે એ વસ્તુ કરો, વાહ વાહ. તો ગાઈસ આમ જો, મારું ટમેટું ઢોરાઈ ગયું અને મારું બધું ફેલ ગયું આજ. એટલે તો હું બનાવું જ નહીં મેગી ને એવું કંઈ, કેમ કે મને કાંઈ આવડતું છે નહીં. તો રસોડામાં તોડફોડ કરવાનું થાય, એના કરતાં ના બનાવું. હા, કોઈ બનાવવું પડશે. હું ફટાફટ ટમેટા છે ને એમાં જ એડ કરી દઉં. મારે હવે ડીશની જરૂર નથી. તમે એમાં એડ કરી દીધું છે. તો આપણે મેગીમાં હે ટમેટું અને મીઠું એડ કરી દીધું છે, જોઈ શકો છો. એકદમ ચડવા દઈએ એવું કરતા પાણીમાં. પછી આપણે એને હલાવીશું. આપણું ટમેટું ઉકળી જાય ને એ બધું, એટલે મીઠું બરોબર. મીઠું બરોબર છે ગાઈસ. તો આવો કંઈક અમારો રૂટીન બ્લોગ છે આજનો. અને આ મને છે ને કાંઈ કરવા નથી ને, એટલે હું કરું જ નહીં. માણસને છોકરાને અમારે આ કૂતરા. અને આપણે મેગી લાવ્યા છે બજારેથી, જોઈ શકો છો. મેગીને આપણે ડીશમાં લઈ લીધી. હા, પાણી ઉકળી જાય ને એટલે આપણે મેગીને એડ કરી દઈશું.
તો અહીંયા આપણું પાણી છે ને એકદમ ઉકળી ગયું છે, ટમેટા અને બધું. એમાં હવે આપણે આ મેગી એડ કરી દઈશું. જો કરીને મેગી એડ. હવે મેગી આપણી એકદમ હમણાં આમાં પાણીમાં ઉકળીને ચડી જશે. જોઈ શકો છો તમે, આપણી મેગી હમણાં છૂટી પડી જશે. એકદમ બફાઈ જાય આપણી મેગી. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ, જો આપણી મેગી છે ને એકદમ આમાં એકદમ પાણી સાથે મિક્સ થઈ ગઈ અને તમને ટામેટાઈ દેખાતા હશે. હજી આપણે એકદમ એને ચડવા દઈ, પછી બધા મસાલા એડ કરીશું. તો આપણી મેગી જો થાય છે રેડી મસ્ત, એકદમ બફાઈ જાય. પછી આપણે એમાં બધું એડ કરીશું ધીરે ધીરે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે મેગીને ધીમા તાપે ચડવા દેવાની છે અને પછી આપણે આ રૂટીન મસાલા છે એ નાખીશું એમાં. તમને જે ઠીક લાગે. પહેલાં તો આપણે હિંગ નાખીશું, પેટમાં ના દુખે આપણે, કેમ કે મેગીના કારણે. અને તીખું તમે જેટલું ખાઈ શકો એટલું તીખું. ઓકે, અમે તો ખાઈ શકીએ એટલે અમને ચાલે. બીજું કાંઈ હૈદર કે એવું નાખવાનું ના હોય. મીઠું તો આપણે એડ કરી દીધું છે. જો ગાઈસ, આપણી મેગી એકદમ રેડી છે. અને આપણે બધી વસ્તુ છે ને પાછી હોય ને અહીંયા મૂકી દઈએ. તો મમ્મી કહેશે કે બનાવ્યું છે થોડું અને કામ વધાર્યું છે. આ આપણો મેગી મસાલો છે એ એડ કરીશું. જો ગાઈસ, આવો કલર આવી ગયો. તો ગાઈસ, હવે આપણે મેગી મસાલો એડ કરીશું. લાસ્ટમાં લીંબુ. લાસ્ટમાં આપણે લીંબુ એડ કરીશું. અરે વાહ, જોરદારની મેગી બની છે. આપણે થોડી વાર ચડવા દઈએ ધીમા તાપે. ગેસ તો ઓન જ છે આપણો અને આપણે ધીમા તાપે એને ચડવા દઈશું જ્યાં સુધી સૂપ બને નહીં. કેમ કે મને સૂપ ઓછું ખાવે, મેગી જ વધારે ભાવે. હે ભગવાન, ઓ માં. તો જો આપણે એકદમ મેગી મસ્ત રેડી થાય છે ખાવા માટે. બહુ મસ્ત બનશે મેગી. ટમેટું પણ ચડી ગયું છે. તો આપણી મેગી રેડી છે. ગેસ બંધ કરી દઈશી આપણે હવે. તો ગેસ બંધ કરી દીધો. હવે થોડી માટે ઠરવા દેશી. તો ઠરી જાય પછી આપણે ઉપાડી જાય. તો જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ ખાવા લાયક અને એકદમ ટેસ્ટી અને યમ્મી મેગી બની ગઈ છે અમારી. મેં આજે કેવી રીતના સૌ ગઈ તમે લોકો એમ કહેશો કે સન્નાબેન તો પાગલ છે. તો મેં આમ જો કેવી રીતના સૌ કરી તમારા માટે મેગી. તો ચાલો ફ્રેન્ડ, મેગી ખાવા એકદમ યમ્મી ને ટેસ્ટી. હા, હેલો માય યુટ્યુબ ફેમિલી. આટલી રસોઈ બનાવી તો ગરમી 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 થઈ ગઈ. તો જો મેં બનાવીશ મેગી. કેવી છે મમ્મી? હે, બહુ સારી. તો ગાઈસ, તો આપણે બનાવીશું મેગી. સારું. તો ચાલો ફ્રેન્ડ, આપણે ખાઈ લઈએ મેગી. શું મેગી તો આટલું કોણ લઈ લે આમાં સૂપ. તો હું તો મેગી ખાઈ લઈશ. તો ગાઈસ, આપણી મેગી એકદમ રેડી છે. જો કેવી મસ્ત મસ્ત બનાવી છે. ખાવા લાયક તો બની જ છે નહીં મમ્મી? મમ્મી બની ખાવા. તો જો મારી મમ્મી છે ને સૂપ પીશે અને મારે ખાલી મેગી ખાવાની છે. લઈ લેજે. તો ગાઈસ, આપણે ખાઈશું મેગી.
એકદમ યમ્મી ટેસ્ટી લાવતો ઉસી મને. કેવી છે મમ્મી? તો ગાઈસ મેં કેટલા મહિને મેગી ખાધી નહીં, વરસ દિવસ ખાય. ગાઈસ બહુ મસ્ત બની, ખાવા લાયક ને લીંબુ બધું નહીં. તો ચાલો ફ્રેન્ડ મેગી ખાવા. સલકોલી મારું બા એમ કે સલકોલી આ ગાઈસ તમે બનાવજો મેગી. અમે તો આજે બનાવી. શું પીવું? બસ જોજો બીપી વધે ને આ પીનો. ગાઈસ આપણે ખાઈ લીધી મેગી. હવે હાથ ધોઈ લઈએ, મોઢું પર ધોઈ લઈ, પાણીનો ગ્લાસ ભરીને પી લઈએ. અને અમારે બે જો કેમ હોતા હે ને, આમ જો આ બે એસી ચાલુ, એસીમાં હુઈ ગયા. અને અહીંયા મારી મમ્મી મેગી ખાય. મમ્મી કેવી હતી એ મમ્મી? ભાઈ બહુ મસ્ત. નકર હું કોઈ દી બનાવું નહીં. નહીં મમ્મી? હે મમ્મી બનાવું? કેમ કેમ બનાવું નહીં? એટલે અસલ બની ને એ મન ના હોય ત્યારે બનાવી દઈએ જ અસલ થાય. અને જ્યારે તમે એમ કહો કે બનાવ તો એ બને જ નહીં મમ્મી. તો મારી મમ્મી ખાય છે, મેં તો ખાઈ લીધી. જો મારી ડીશ સુધી મમ્મી અહીંયા વાટું બનાવે છે. નહીં મમ્મી? જો કેમ ખાય, મારી મમ્મીને બહુ ભાવે. નહીં ભાવે? તો ચાલો ગાઈસ હવે હું મારું કામ કરવા માંડું. તો ગાઈસ કેવી અમારી મેગી લાગી તમને, કે તમે અમારો વિડીયો જોશો અને અમારી મેગી જોશો ત્યારે ખબર પડશે કે કેવી મેગી આજ બની છે. અને કેટલા પથારા કર્યા એ તો મમ્મી રસોડામાં જાય ત્યાં ખબર પડે કેટલા પથારા થયા છે, પછી બોલશે મમ્મી. એટલે આપણે હવે વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ. અને વિડીયો ગમે ને તો વિડીયો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મમ્મી ભલે પછી રસોડામાં દબાદબી બોલે તો આવતીકાલે તમને કહીશ કે મમ્મી શું કહેતા હતા. વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આવતીકાલે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.